જય વિદ્યાર્થી મિત્રો। તો કે ચાલો હવે આજના લેક્ચરની અંદર જે છે આપણે સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરીએ, જેની અંદર દાખલા નંબર 1 જે છે એની શરૂઆત કરીએ। તો કે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 આપણે એવું કીધું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે। એટલે કે જે તમને પ્રશ્ન પહેલો જે દાખલા નંબર 1 જે આપ્યો છે એની અંદર પેટા પ્રશ્ન 5 આપ્યા છે, એટલે કે એની અંદર 5 દાખલા આપેલા છે। એ 5 દાખલાની અંદર જે તમને કઈ સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓના પહેલા તો આપણે અવિભાજ્ય અવયવો મેળવવાના છે, અને એ અવિભાજ્ય અવયવો આપણે મળી જાય તો તેને આપણે ગુણાકારમાં ગોઠવવાના છે। ચાલો હવે આપણે જે છે દાખલા નંબર 1 ની જે છે ગણતરી કરીએ। અને વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમને જો 1 થી 10 સંખ્યા સુધીની ચાવીઓ આવડતી હોય તો એ તમારી માટે અહીંયા બહુ ફાયદાકારક ગણાશે, અને ન આવડતી હોય તો હું દાખલાની અંદર જે છે વાત કરતા ગણતરી કરતા જે છે ચાવીઓની પણ વાત કરીશ। ચાલો તો આપણે દાખલા નંબર 1 ની વાત કરીએ। તો કે દાખલા નંબર 1 ની અંદર આપણે 140 નામની સંખ્યા આપી છે। ચાલો તો 140 જે છે એના પહેલા હું અવિભાજ્ય અવયવો મેળવું છે, અને એક પ્રકાર જે છે તમે આને વૃક્ષ આકાર જે છે એ ગોઠવણીમાં લખી પણ શકો ખરી। ચાલો હું જે છે અહીંયા આપણે 140 જે છે એને અવિભાજ્ય અવયવો અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરું। તો કે અવિભાજ્ય સંખ્યા સૌથી પહેલી કઈ છે? તો કે આપણી પાસે અવિભાજ્ય સંખ્યા સૌથી પહેલી 2 છે। તો 140 ને 2 વડે ભાંગું વિદ્યાર્થી મિત્રો। તો આપણે એટલી જે છે ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ સંખ્યા આપી હોય એ સંખ્યાનો છેલ્લો અંક જે છે વિદ્યાર્થી મિત્રો 0 હોય અથવા બેકી સંખ્યા હોય તો તમે એને 2 વડે ભાગાકાર કરી શકો ખરી। એટલા માટે મેં ડાયરેક્ટ અહીંયા જે છે 2 સંખ્યા લીધી છે। ચાલો તો હું 140 ને 2 વડે ભાંગું તો આમે તમે ગણતરી કરી શકો કે 140 ને 2 વડે ભાંગવા એટલે 140 ના અડધા। તો વિદ્યાર્થી મિત્રો 140 ના અડધા કેટલા થશે? તો કે 70 થશે। ચાલો હવે હું 70 ને હજી 2 વડે ભાંગીશ, કારણ કે છેલ્લો અંક જે છે 0 છે। તો 170 ને 2 વડે ભાંગો વિદ્યાર્થી મિત્રો, તો સોરી 70 ને 2 વડે ભાંગો એટલે 70 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 35। 70 ના અડધા કેટલા થશે? 35। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે સંખ્યા મળી છે 35, એમાં છેલ્લો અંક 65 એટલે એકી છે, બેકી સંખ્યા નથી, એટલે હવે અહીં 2 વડે ભાગ નહીં હાલે। તો 2 વડે ભાગ નહીં હાલે તો મારે 2 પછીની અવિભાજ્ય સંખ્યા કોણ આવે છે? તો 2 પછી 3 આવે છે। તો 3 ની ચાવી શું કહેવા માંગે? તો કે જે તમને સંખ્યા આપી હોય વિદ્યાર્થી મિત્રો એનો તમે સરવાળો કરો, અને જો સરવાળાનો જવાબ જે છે એ 3 ના ગુણિતમાં મળે તો તમે આખી સંખ્યાના 3 વડે ભાંગી શકો ખરી। હવે હું જોઉં તો આ 2 નો સરવાળો કરું તો કે 5 અને 3 નો સરવાળો તો 8 થાય છે। 8 એટલે 3 ના ઘડિયામાં ન આવે, એ 3 નો ગુણિત ન કહેવાય। તો હું આ 35 જે છે એને 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3 જે આવે છે એ 3 વડે નહીં ભાંગી શકું। તો 3 પછી અવિભાજ્ય સંખ્યા કોણ આવશે? તો કે વિદ્યાર્થી મિત્રો 3 પછી અવિભાજ્ય સંખ્યા 5 આવે છે। 5 ની ચાવી શું કહેવા માંગે? તો કે જે તમને સંખ્યા આપી હોય વિદ્યાર્થી મિત્રો એ સંખ્યામાં છેલ્લો અંક તમારે જોવાનો। છેલ્લો અંક જો 5 હોય અથવા તો 0 હોય તો તમે એને 5 વડે ભાંગી શકો ખરી। તો જુઓ તો અહીંયા 35 માં છેલ્લો અંક કેટલા છે? તો કે 5 છે। તો હું આને 5 વડે ભાંગી શકીશ ખરી। તો કે ચાલો હવે હું 35 જે છે એને 5 વડે ભાંગું। તો કે 35 ને 5 વડે ભાંગું તો કે 35 ને 5 વડે ભાંગી તો કેટલો જવાબ આવશે? તો કે 5 + 35 એટલે 7 જવાબ આવે। આ બાજુની સાઈડ જે અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગાકારો છે એ લખવાનું, અને જ્યારે ભાગાકારો ત્યારે જે જવાબ આવે એ આપણે આ બાજુની સાઈડ લખીએ છીએ, અને આ બાજુની સાઈડ જવાબ જે છે ઠેઠ ક્યાં સુધી જવાનું? તો કે એક જવાબ મળે ત્યાં સુધી આપણે ભાગાકાર કરતું જવાનું। હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો મને અહીંયા 7 જવાબ મળ્યો છે। તો કે 7 એટલે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યા જે છે એનું ઉદાહરણ તમે આવું પણ બોલી શકો ખરી કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એ સંખ્યાને તમે પોતાના વડે જ ભાંગો તો જ જે છે એનો ભાગાકાર ચાલી શકે ખરી। તો ચાલો હું અહીંયા 7 ને જે છે એ 7 વડે જ ભાગાકાર કરીશ। તો કે હું 7 ને 7 વડે ભાગાકાર કરું તો 7 × 7। તો કે વિદ્યાર્થી મિત્રો આ મને જે છે એક પ્રકારે વૃક્ષ આકાર જે છે તરીકે અવયવો મળ્યા। હવે મારે શું કરવાનું છે? તો કે અહીંયા 140 વિદ્યાર્થી મિત્રો, આ 140 એના જે મને અવિભાજ્ય અવયવો મળ્યા છે એને હું ગુણાકાર સ્વરૂપે દર્શાવીશ। એટલે કે અવિભાજ્ય એટલે આ બાજુની સાઈડ જેના વડે મેં ભાગાકાર કર્યો છે ને એને હું આ ગુણાકાર સ્વરૂપે લખી નાખું છું। ત્યાંના જો પહેલા જે છે 1 2, ફરી પાછા 2, પછી 5, પછી વિદ્યાર્થી મિત્રો 7, અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો 1। ચાલો હજી જે છે એક કામ કરી નાખવું જરૂરી છે। શું કામ કરવાનું? તો કે જે ગુણાકારમાં સંખ્યા રિપીટ થતી હોય એને તમારે ઘાત સ્વરૂપે દર્શાવી દેવા। તો જુઓ તો અહીંયા જે છે રિપીટ કોણ થાય છે? તો કે ફક્ત 2,
બે કેટલી વખત આવ્યા છે? 2 વખત. તો 2 ને જે છે ફક્ત એક વખત લખી અને 2 વખત આવ્યા છે એટલે એની 2 ઘાત. 5 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 વખત. તો કે 5 ને 1 ઘાત રહેશે. 7 કેટલી વખત છે? 1 વખત. અને 1 કેટલી વખત છે? 1 વખત. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે 140 જે છે એના અવિભાજ્ય અવયવો મને જે આ મળ્યા છે એને મેં ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધા. ચાલો, તો કે અહીંયા આપણે જે છે પેટા પ્રશ્ન પહેલો પૂરો થાય છે. હવે પેટા પ્રશ્ન બીજો જે છે એની શરૂઆત કરીએ. તો પેટા પ્રશ્ન બીજો જે આપ્યો છે એમાં કેટલી સંખ્યા આપી છે? 156. ચાલો હવે આપણે એની ગણતરી કરીએ. તો કે 156 વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એને વૃક્ષ આકારે જે છે કામગીરી કરશું. તો કે 156 એટલે છેલ્લો અંક પહેલા જોઈ નાખીએ. છેલ્લો અંક જોવો તો 6 એટલે બેકી કહેવાશે, તો 2 વડે ભાગાલી જશે. તો 156 ને હું 2 વડે ભાગાકાર કરું તો 156 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 156 ના વિદ્યાર્થી મિત્રો અડધા જે છે 78 થશે. હજી જોવો તો 78 માં છેલ્લો અંક જે 8 આવ્યા છે એ બેકી સંખ્યા છે, તો હજી 2 વડે ભાગાશે. તો કે 78 ના અડધા વિદ્યાર્થી મિત્રો, 78 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 78 ના અડધા પેલા 70 ના અડધા કરી નાખીએ. 70 ના અડધા વિદ્યાર્થી મિત્રો 35. 8 ના અડધા વિદ્યાર્થી મિત્રો 4. તો કે 35 અને 4 એટલે કે 39 આવશે. હાલો હવે જો તો 39 માં જે છે છેલ્લો અંક જોઈએ આપણે ભાગાકાર માટે. તો કે 9 એટલે એકી સંખ્યા થઈ ગઈ. તો એકી સંખ્યા એટલે 2 વડે ભાગ ન ચાલે. 2 ની ચાવી શું કહેવા માંગે કે છેલ્લો અંક બેકી જ હોવું જોઈએ. બેકી નથી, અહીં એકી મળ્યો છે એટલે 2 વડે ભાગ નહીં આવે. તો 2 પછી કઈ સંખ્યા પકડવાની આપણે? 3. તો 3 ની ચાવી જોઈ નાખીએ. તો કે 9 અને 3 નો પેલા સરવાળો કરીએ. 9 અને 3 નો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 12. 12 એટલે 3 ના ઘડિયામાં આવે છે. જો 3 ચોક 12. તો આ બે નો સરવાળો 12 જે મળ્યો છે 3 નો ગુણિત કહેવાય. એટલે કે હું આ 39 જે છે ને 3 વડે ભાગાકાર કરી શકીશ. આપણે આમે જે છે તમે જોવા જાવ તો કે 13 13 કેટલા થશે? 39. તો 39 ને હું 3 વડે ભાગાકાર કરું તો 13 જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે પહેલો લેક્ચર જોયો હશે તો એની અંદર મેં 101 થી 100 સુધીની જે કઈ સંખ્યા છે એમાં અવિભાજ્ય સંખ્યાઓ જે આવતી હોય ને એનું એક લિસ્ટ બનાવી દીધું હતું. 1 થી 100 સુધીની સંખ્યાઓ જે છે એમાં અવિભાજ્ય સંખ્યા ટોટલ 25 મળી હતી આપણે. એનું મેં એક લિસ્ટ બનાવ્યું મેં કીધું જો તમે પહેલો લેક્ચર ન જોયો તો જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે કઈ સંખ્યા અવિભાજ્ય છે અને કઈ સંખ્યા અવિભાજ્ય નથી. ચાલો, તો કે આ 13 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે પોતે. તો 13 અવિભાજ્ય સંખ્યા હોય તો હું એને પોતાના વડે જ ભાગાકાર કરી શકીશ, એટલે કે 13 એકા 13. ચાલો હવે ફરી આપણે જે છે 156 ના અવિભાજ્ય અવયવ ગોઠવણી કરી નાખીએ. 156 ના ક્યાં ક્યાં આપણે અવયવો મળ્યા છે અવિભાજ્યમાં? તો કે પહેલા 2, ફરી પાછા 2, આગળ 3, પછી 13 અને છેલ્લે 1. ચાલો આપણે ઘાત સ્વરૂપે પણ દર્શાવી દઈશું. 2 કેટલી વખત રિપીટ થયા છે? 2 વખત. તો 2 ની કેટલી ઘાત? 2. ચાલો 3, પછી 13 એક વખત છે એટલે 1 વખત ગુણ્યા 1. તો કે આ મને મળી ગયા 156 જે છે એના અવિભાજ્ય અવયવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા પેટા પ્રશ્ન બીજો પણ આપણો પૂરો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે પેટા દાખલા 3 ની વાત કરીએ. તો કે પેટા દાખલા 3 ની અંદર જે છે આપણે સંખ્યા આપી દીધી છે 38 25. હાલો 38 25 માં આપણે જે છે સૌથી પહેલા તો કેટલા વડે ભાગ આવશે એની વાત કરીએ. તો કે જુઓ તો છેલ્લો અંક જે છે ને મને 5 આપ્યા છે. છેલ્લો અંક 5 એટલે એકી સંખ્યા થઈ. તો સ્વાભાવિક છે કે 2 ની ચાવી નહીં હાલે. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 આવશે. તો 3 ની ચાવી માટે જે છે આપણે સરવાળો કરીએ. તો કે 8 અને 2 10, 10 ને 5 15, 15 ને 3 18. 18 જે સરવાળાનો જવાબ મળ્યો છે એ 3 નો ગુણિત કહેવાય, કારણ કે 3 6 18. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગાશે. તો કે 38 25 ને હું જે છે 3 વડે ભાગાકાર માટે 3 વડે ભાગાકાર કરી નાખું. તો કે 38 25. ચાલો 3 વડે ભાગાકાર કરું છું તો કે 3 એકા 3 સૌથી પહેલા. 3 માંથી 3 જાય તો 0, ઉપરલી ઉતારા 8, 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2, ઉપરલી ઉતારા 2, 3 સત્તા 21, 22 માંથી 21 જાય તો 1, ઉપરલી ઉતારા 5, 3 પંચા 15. તો કે જવાબ કેટલો મળ્યો મને વિદ્યાર્થી મિત્રો? અહીંયા 12 75. ચાલો 12 75 ને 3 વડે ભાગ હાલે કે નહીં એની માટે સરવાળો ફરી કરી જોઈએ. તો કે 7 અને 2 9, 9 ને 1 10, 10 ને 5 15, 15 એટલે 3 નો ગુણિત થયો. જો વિદ્યાર્થી મિત્રો તો 3 વડે ભાગ હાલી જશે. તો ફરી હું જે છે 12 75 ને 3 વડે ભાગાકાર કરી નાખું.
ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ચાવીઓ જે છે આવડવી જરૂરી છે. તો ચાલો હું આને 3 વડે ભાગાકાર કરું તો 3 ચોક 12, 12 માંથી 12 જાય તો 0, ઉપરલી ઉતાર્યા 7, 3 દુ 6, 7 માંથી 6 જાય વિદ્યાર્થી મિત્રો તો કે 1, ઉપરલી ઉતાર્યા 5, 3 પંસા 15. ચાલો તો કે 12 75 ને 3 વડે ભાગાકાર કર્યો એટલે 425 જવાબ મળ્યો. 425 એટલે મને નથી લાગતું કે 3 વડે ચાવી હાલે. જો છતાંય આપણે સરવાળો કરી જોઈએ તો કે 4 અને 2, 4 ને 2 6, 6 ને 5 11, 11 એટલે 3 નો ગુણિત ન કહેવાય. 3 ના ઘડિયામાં 11 ન આવે એટલા માટે 3 નું ગુણિત ન કહેવાય. ચાલો તો હવે જે છે હું 5 વડે ભાગાકાર કરીશ, કારણ કે 5 ની ચાવી કેવા માંગે છે કે છેલ્લો અંક 5 હોય અથવા 0 હોય તો 5 વડે હાલશે. તો અહીંયા તો છેલ્લે 5 છે એટલે 5 વડે ભાગાલશે. 425 ને 5 વડે ભાગાકાર કરવા માટે 5 જોઈએ તો કે 5 8 40, 42 માંથી 40 જાય તો 2, ઉપરલી ઉતાર્યા 5, 55 વિદ્યાર્થી મિત્રો 25. કેટલો જવાબ મેળવ્યો અહીંયા 85. તો કે જો તો વિદ્યાર્થી મિત્રો 425 ને મેં 5 વડે ભાગાકાર કર્યો તો મને 25 જવાબ મળ્યો. હવે ફરી પાછા જે છે 85 ની અંદર છેલ્લો અંક 5 છે એટલે ફરી 85 માં હું 5 ની ચાવી હકારી શકીશ. તો કે 5 એકા 5, 8 માંથી 5 જાય તો 3, ઉપરલી ઉતાર્યા 5, 5 સત્તા 35. તો કે 85 માં હું 5 ની ચાવી હકારું તો કેટલો જવાબ મળશે મને વિદ્યાર્થી મિત્રો 17 જવાબ મળશે. જો આમે આપણે ખ્યાલ હોવો જોઈએ, ઘડિયા થોડા ઘણા તો આપણે 20 સુધી આવડવો જોઈએ, એટલે કે 17 પંસા 85. ચાલો હવે જે છે 17 એટલે કે વિદ્યાર્થી મિત્રો એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એને પોતાના વડે ભાગવા પડશે. તો કે 17 એકા વિદ્યાર્થી મિત્રો 17. ચાલો જો આપને સંખ્યા મળી ગઈ છે, હવે આપણે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ. ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દઈએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો કે 38 25. જો તો વિદ્યાર્થી મિત્રો તો કે પહેલા 3, ફરી પાછા 3 આવ્યા છે, પછી 5 વડે ભાગાકાર, ફરી પાછા 5, પછી 17 અને છેલ્લે 1. ચાલો તો કે જે સંખ્યા રિપીટ થાય છે એને આપણે ખ્યાલ છે કે વર્ગ આપણે ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ. 3 2 વખત રિપીટ થાય છે તો 3 ની 2 ઘાત, 5 પણ 2 વખત રિપીટ થાય છે તો 5 ની 2 ઘાત, 17 એક જ વખત છે તો એમના એમ, 1 પણ એક વખત છે તો એમના એમ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે પેટા પ્રશ્ન જે ત્રીજો જે છે એના પણ આપણે અવિભાજ્ય અવયવો જે છે ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધા. ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે આપણે જે છે અહીંયા પેટા પ્રશ્ન 3 જે છે કમ્પ્લીટ થાય છે. આની પછીના જ લેક્ચરની અંદર આપણે જે પેટા પ્રશ્ન 2 બાકી રહ્યા છે એની ગણતરી કરશું. અને આ દાખલાઓ તમને જે છે કેવા લાગ્યા એની જરીક મને કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરી મને પણ ખ્યાલ આવે કે તમને મારી ગણતરી જે છે ફાવે છે કે નહીં. ચાલો આની પછીના લેક્ચરની અંદર આપણે મળીએ વિદ્યાર્થી.